આત્મા માતા પિતાની સત્ર સાયામાં વાલપના બે વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાએ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે સભીને નમન કરીને શું કરશો? કાળની થપાટ વાગશે, અલવિદાએ થઈ જશે. પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે. લાખો ઉપાય કરશો તોય વાત્સલ્ય લાવો નહીં મળે. પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો? માત પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે. 68 તીર્થ એના ચરણોમાં, બીજા તીર્થ ના ફરશો. સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં. પછી કિનારે શીપલા વીણીને શું કરશો? હયાત હોય ત્યારે હજુ એનું ઠારજો. પાનખર વસંત આવે એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી તમે બનજો. હેતની હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો. માતૃદેવો પિતૃદેવો ભવ ભવ સત્ય સનાતન છે. પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? પૈસા ખર્ચતા સઘળું મળશે, મા બાપ નહીં મળે. ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને બટા કેનાર નહીં મળે. પછી ઉશીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો? પછી આંસુ સારીને શું કરશો?